ગયું છે. તો એક ભાઈની પત્નીએ એમ કીધું કે મહારાજ કથામાં આવું કીધું હતું તો તમે સૂર્ય અમે દાતણ કરશો નહીં. ત્યારથી એ માણસ અત્યારે વહેલો સૂર્ય ઉગ્યા પહેલાં આજે 15 વર્ષ થઈ ગયા અને એ માણસ સૂર્યને સામે દાતણ કરતો. આટલો ફાયદો થયો કે નહીં? વહેલો ઉઠીને હે હવે નહીં કરશો પણ હવે નહીં કરો. હા તો એક ફાયદો થઈ જાય. અમે કથા સાંભળવા જઈએ, સાંભળીને કાંઈ ન લઈએ, કંઈક લેવાનું છે. મારો પેલો મેં હમણાં વાત કરી કૃપાને કે મારો એક મિત્ર અમેરિકામાં રહે છે ડૉક્ટર, જેનું 3 કરોડનું પેકેજ છે 1 વર્ષનું. તો એ મને શું કે ખબર છે, હમણાં થોડા દિવસ પહેલાં ફોનમાં મને કહે છે તું કથા ન કરી તો હાવ બગડી ગયો હતો. મને કે અહીંયા અમારા અમેરિકામાં ગોપીઓ ખૂબ છે. અમારે તો કીધું માતાઓ સ્વરૂપે અમે એને વંદન કરીએ છીએ. મિત્ર એટલે ગમ્મતમાં વાતો કરે. કહેવાનો અર્થ શું છે, આપણે બગડી ન જઈએ ને એટલે આપણે કથા કરવાની છે. આપણે સાધુને ઘરમાં રાખો ને હાથી પાળવા જેવો. એ તો આ દિલીપભાઈએ સાહસ કર્યું. ના કે મહારાજને ખાવા પીવાને આલી દઈએ રખાય નહીં ભાઈ, જોખમ છે. કોઈ શું માગે, કોઈને તમાકુ ખાવાની ટેવ હોય, કોઈની એમ હોય, છતાંય ભગવાનની કૃપાથી માણસ બગડી ન જાય ને એટલે સારો જ છે. આપણે સારા નથી થવું કંઈ નહીં, પણ ખરાબ તો નથી જ થવું ને. એટલે આ દુર્યોધનને કીધું કે હારા માણસને હોધી લાય તો તે કે આખું ગામ ફર્યો, કોઈ હારો દેખાણો જ નહીં. અને પેલા યુધિષ્ઠિરને કીધું કે ખરાબ હોધી લાય તો કે આખા ગામમાં ફર્યો, મને કોઈ ખરાબ જ દેખાણો નહીં. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. 80 વર્ષના દાદા અને 12 વર્ષનો પ્રાંશુ હોય અને આ 2 જણા સિનેમા જોવા જાય તો દાદા એમ કે સિનેમા જોખી હતી પણ દાદાને મોતિયો આવ્યો હોય, પેલાના છોકરાને આંખો હારી હોય. હું એ 4 ઠેકાણે બતાવી આવ્યો ડૉક્ટરો પાસે. પણ કંડી સાહેબ કે ચિંતા શું કરવા કરો છો, તમારું મોતિયાનું ઓપરેશન હું હાથે રહીને કરાવીશ. તો આપણને આંખો ન કરે દર્શન તો અનુમાન ક્યાં કરે, કાબू में अपना मन नहीं तो ध्यान क्या करे, आँखों न करे दर्शन तो अनुमान क्या करे. તો આપણી જેવી દ્રષ્ટિ હોય એવું જગત દેખાશે. આગળ વાત જતા પહેલા પાંડવો અને કૌરવોની આ નીતિ જુઓ તમે. પાંડવો 5 છે, કૌરવો 100 છે. આપણે ભલા માણસને 5 માણસની જ રોજ જરૂર પડે, કોઈ 100 માણસો રોજના તમને ના મળે. તો આ 5 પાંડવોને જગત યાદ કરે છે, કારણ કે 100 કૌરવો કેમ થયા કે જેની માએ પાટા બાજાઓ આંખે અને બાપ આંધળો હોય તો એના છોકરા તો દુર્યોધન જેવા જ થાય ને. હે એવા જ થાય ને. આવા ગામમાં બહુ પૈસા ખર્ચીને લોકોએ ફંડફાળો કરીને એક રામનું મંદિર બનાવ્યું. રામને માનનારા જવા માંડ્યા, કૃષ્ણવાળા બંધ થઈ ગયા. 12 મહિના પછી લોકોએ ઉઘરાણું કરીને કૃષ્ણનું મંદિર બનાવ્યું. કૃષ્ણવાળા જવા માંડ્યા અને રામવાળા બંધ થઈ ગયા. તો કે એક કામ કરો ને હવે કે વળી પાછા થોડા રૂપિયા ભેગા કરીને જલારામનું મંદિર બનાવ્યું. તો જલારામવાળા જવા માંડ્યા અને પેલા બધા બંધ થઈ ગયા. તો કે એક કામ કરો ને આપણે હવે બધું આગળ જઈએ ગામવાળા વળી પછી 2-3 વર્ષ થયા પછી કે એક ઉમિયામાં મંદિર બનાવો. તો ઉમિયાવાળા જવા માંડ્યા અને પેલા બંધ થઈ ગયા. સંખ્યા પૂરી થાય જ નહીં.
હવે ગામમાં એવો કોઈ કાકો હતા, કાકા બેઠા, શું નામ એમનું? હે, કનુભાઈ ને? આ કનુભાઈ જેવો કોઈ કાકો તે કે હવે એક કામ કરો, ઘણો મંદિર બાંધી દીધા, હવે કે એક હોટલ બનાવી દો આખા ગામમાં, સારામાં સારી હોટલ બનાવો, કે કોફી ચા માં બિસ્કીટ ને બધું મળી રહે ને, માં પફ મળે ને બધું મળે, એવી કે એક હોટલ બનાવી દો. ખાવશો ને પફ તમે? પફ જેવા થઈ જશો. એટલે પફ હું નહીં ખાતો, નથી ખાતો તોય ઘર પર ગોટાળા થઈ જતા સવારમાં. કાલે પૂછો ને કંઈ કેવું ખાઉં છું તોય ગોટો કરું છું. તે કે એ કરો, એક હોટલ બનાવી દો. તે કે એ કાકાએ મેં કીધું, મારા જેવાએ કીધું કે કાકા કેમ હોટલ બનાવવાની? તો કે બધા ધર્મવાળા ભેગા થશે ત્યાં, રામને માનનારા આવશે ને, કૃષ્ણવાળા આવશે ને, સ્વામિનારાયણવાળા આવશે ને, બધાએ આવશે. લહણ ડુંગળીની બંધ કરી હોય તો વાત જુદી છે, ચાલુ કરી હોય, પણ ચા તો હવને જુઓ છે. જય ચા માતા મૈયા, જય ચા માતા, તારા દર્શન કરવા હોટલમાં જાતા, ઓમ જય ચા માતા. એટલે કે હોટલ બનાવો કે બધા લોકો ભેગા થશે, સ્ત્રી પુરુષ બાળકો, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, હિન્દુ મુસલમાન પારસી ખ્રિસ્તી શીખ બધા જ ત્યાં ભેગા થશે. આપણા મંદિરોની દશા આપણે હોટલો કરતાં પણ ખરાબ કરી દીધી છે. થનગનતા થિયેટરો અને વેરાના ખાડા. આજે જુઓ, કોઈ કસરત કરવા બેનો કોમ ઘેર કશું કરે ને જીમ કરવા જાય. અલ્યા ધોકાણો લઈને કપડો ધોવા માંડે, વાહણ ગહે, કચરો પોતું જાતે કરે, તારે જીમમાં ન જવું પડે. અમે જીમમાં જઈએ છીએ કસરત કરવા. પતિને ઊભો થઈને લોટો પાણી નો હાલે ત્યાં જીમમાં જાય છે. હવે સવારમાં હું જ્યાં મહેસાણા કથા કરવા ગયો ને તે વહેલો જીમમાં ગયો. મને કે બાપુ તમે પગ પાડો ને જીમમાં. કીધું સારું, જીમમાં હું તો પગ પાડું. એ બધી બહેનો ત્યાં આવે કસરત કરવા. ઘેર મેં કીધું આમ તો ઘેરે કંઈ કામ કરતા છો કે ના? નોકરો બે છે અમારે, નોકરાણી બી આવે છે, નોકર બી છે, તો આપણે જીમમાં આવવું જ પડે ને તમારે. આપણા મંદિરોને આપણે મંદિર રહેવા દેવાના છે. અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રોને મારી નાખ્યા છે. અર્જુનની સામે હાજર કર્યો છે કે આપણા સંતાનોને મારનારો આ છે. તો કે બ્રાહ્મણનું બાળક છે એને મરાય નહીં, એને મારીને ન ખાય, એને ચોટી કાપી નાખો, ચોટલી એને માર્યા બરાબર છે. શિખા અને સૂત્ર, બ્રાહ્મણને શિખા ચોટી, સૂત્ર જનોઈ. કુંવારો હોય તો 3 તારની જનોઈ, પરણેલો હોય તો 6 તાર, પત્નીના પણ 3 તાર. એટલા માટે એને જનોઈ પહેરવાના કે એને છોડી દો. દ્રૌપદી દયાળુ છે. યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે. મારા આશ્રમમાં આ બધા 4-5 બ્રાહ્મણના દીકરાઓ બધા ચંડી પાઠ કરવા આવેલા. એમાંથી આની ઓળખાણ થઈ ગઈ ચિરાગની. તારા ગામની બાજુમાં કથા છે. મગરોળથી તો અમે નીકળતા જ હતા, હું પંડિત સાહેબ, અહીંથી સોજિત્રાનો ચેવડો લઈને જઈએ. પંડિત સાહેબ કે એક પેકેટ તમારું ને એક મારું. કહેવાનો અર્થ એ છે, નિમિત્તે કોઈ માણસ મળે છે, નિમિત્તે છૂટા પડે છે. છોડી મૂકો કે આને. આ અર્જુન મહાબાણાવડી તો પાર્થને કહો ચડાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધની અંદર કાકા મામાના બધા લડવા આવેલા. ભગવાને કૃષ્ણ અર્જુનને કીધું, અર્જુન તું લડ, આ મોહ છોડી દે.
તું લડીશ નહીં તો આ દેશની સ્ત્રીઓને નુકસાન થશે, તારો ક્ષત્રિય ધર્મ લાજશે. અશોચ્યાન શોચત્તમ પ્રજ્ઞાવાદમ ચ વાસસે કથાસુ ન કથાસુ ચ નાનું શોચંતી પંડિતા. યુદ્ધ કરવું તારો ધર્મ છે. આ દેશના રક્ષણ માટે પણ તારે યુદ્ધ કરવું છે. એટલે જનોઈ આપવામાં આવે છે ત્યારે 3 વસ્તુ મૂકવામાં આવે છે બટુકની સામે. એક ચપ્પુ મૂકવામાં આવે છે, એક કલમ મૂકવામાં આવે છે અને ત્રીજી પોથી મૂકવામાં